ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ. કેમ કે જો તું પોતાને ખારાથી ધોઈએ તથા પોતાને ઘણો સાબુ ચોળે તો પણ તારા પાપના ડાઘ મારી નજરે દેખાય, એમ પ્રભુ યહોવા કહે છે. યર્મિયા પ્રબોધકનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને 22મી કલમ. આજનો વિચાર: ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના મહિમાવંત ગૌરવી નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. જે દિગંત, આદિ તથા અંત, મહાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વસમર્થ અને સર્વશક્તિમાન ઈશ્વર છે, જેમનાથી કશું જ છૂપું નથી અને છૂપું રહી શકતું પણ નથી. જે મનુષ્યના વિચારો વેગળેથી જાણી જાય છે, સમજી જાય છે, અને હજી તો માણસ હૃદયમાં વિચાર કરે છે અને મોંથી બોલ્યો પણ નથી, એ અગાઉ જાણી જાય છે એવા ઈશ્વરથી ભલા માણસ તું શું ગુપ્ત રાખીશ કે છુપાવીશ? અને જો તું એમ માને છે કે મને કોઈ નથી જોતું કે કોઈ નથી જાણતું, મારા પાપ કોઈ નથી જાણતું, તો તારા જેવો મૂર્ખ બીજો કોઈ નહીં. માણસ તું કોને છેતરે છે? તું કોને બનાવે છે? કોને ઠગે અથવા તો છેતરે છે? તારા બનાવનારને ન બનાવ. યાદ રાખ, તું આકાશમાં ચડી જશે તો ત્યાં પણ તે છે. જો તું સેવલમાં તારી પોતાની પથારી નાખશે તો ત્યાં પણ તે છે. તું ક્યાંય નાસી જઈ શકશે નહીં. બહેતર છે કે આમ નાસમ નાસ, ભાગમ ભાગ, દોડાદોડ કરવા કરતાં એ પાપ, અપરાધ, ગુનાહ જે ઈશ્વરથી તને દૂર લઈ જાય છે અને એને કબૂલ કર, પસ્તાવ કર, માફી આપનાર ઈશ્વર પાસે પાછો આવ. બાકી દુનિયાની કોઈ એવી વ્યક્તિ, વસ્તુ કે બાબત નથી કે જે તારા પાપ ધોઈ અને તેને દૂર કરી શકે. આપણા મોંઘામાં મોંઘા સાબુ જેવા કે ડવ, પિયર્સ, લક્સ એ કામ આવશે નહીં. એ મોંઘામાં મોંઘો ખારો અને સાબુ જેના મોંમાં માણસ અંધ બન્યો છે, એવા કોઈથી પાપ ધોઈ શકાશે નહીં. હા, સૌંદર્ય પ્રસાધનોના ઉપયોગથી તું શરીરથી ઉપર સ્વચ્છ, સુંદર દેખાશે, પણ અંદર નરી ગંદકી, દુર્ગંધ, અશુદ્ધતા ભરી છે, જે ભલે નરી આંખે ના જોવાય, માણસ ન જાણી શકે, ના સમજી શકે કે ના જોઈ શકે, પણ સર્વ સર્જક, પૂર્ણ જ્ઞાની એ પ્રભુની નજરથી તારા પાપના ડાઘ છુપાવી શકાશે નહીં. ઈશ્વર પાસે આવ, ઈસુના રક્તથી ધો. ભજન સંગ્રહમાં ગીત નંબર 280 બહુ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. ઈસુનું રુધિર છે વહેતું, બીજાથી પાપ દૂર ન થાય. અમૂલ્ય છે ખરે, શ્વેત બરફ સમ કરે, અન્ય જરો ન મળે. ઈસુનું રુધિર છે વહેતું. એ ઈસુના વહાવળેલા રુધિરમાં, રક્તમાં પોતાની જાતને, પાપોને, અપરાધને ધોઈને શુદ્ધ પવિત્ર કર્યા સિવાય બીજો કોઈ ઉકેલ કે આરો નથી, ઈલાજ નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિના બીજા કોઈની પાસે પાપોની માફી નથી. અને માટે એક જ વિકલ્પ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તેની પાસે આવીએ, પાપોની કબૂલાત કરીએ, મોંથી કબૂલાત કરીએ, સ્વીકારીએ, પસ્તાવો કરીએ અને વાસ્તવિક હૃદય સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીએ, તો તે આપણને માફ કરવા, આપણો સ્વીકાર કરવા, આપણો તેના મહિમાના કાર્યો માટે ઉપયોગ કરવા એટલા જ તત્પર અને તૈયાર છે. ઈસુના રક્તમાં જ પાપોની માફી છે અને એ આપણે સંપાદન કરીએ અને એમાં જ આપણી ભલાઈ છે. પ્રભુ આ બધી બાબતો સમજવા આપણ સર્વની સહાય તથા મદદ કરો. આમીન. ધન્યવાદ.